હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે આપણે બનાવીશું ખીચડી। તો ખીચડી તો અલગ અલગ રીતની બનતી હોય છે। તો મેં અહીંયા છડીદાર અને ચોખાની ખીચડી બનાવેલી છે। તો એની રેસીપી તમારી સાથે આજે હું શેર કરીશ। જે આપણે પીળી ચોખાની દાળ હોય છે ફોતરા વિનાની, એની આજે મેં વઘારેલી ખીચડી બનાવી છે। તો આ ખીચડી બે અલગ અલગ રીતથી બનતી હોય છે। એક તો નરમ ખીચડી બનતી હોય છે જે સાદી ખીચડી હોય, અને મેં અહીંયા મસાલા ખીચડી બનાવી છે, એટલે કે વઘારેલી ખીચડી બનાવી છે, જે છૂટી ખીચડી તરીકે મેં બનાવી છે। જે આપણે તુવેર દાળની કે છૂટી ખીચડી બનાવતા હોઈએ એ રીતે મેં આજે આ ખીચડી બનાવી છે। તો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। જો વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા 1 વાટકી છડી દાળ લીધી છે અને 1 વાટકી ચોખા લીધા છે। ચોખા તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો। અને આ છે સૂકા મસાલા। તો એમાં તમાલપત્ર, સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, મરી અને લવિંગ લીધા છે। તો હવે આપણે દાળ અને ચોખાને વોશ કરી લઈએ। તો મેં અહીંયા દાળ અને ચોખાને 2 થી 3 પાણીમાં ધોઈ લીધા છે અને અલગ અલગ રીતે જ ધોયા છે, બંનેને મિક્સમાં નથી ધોયા। તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરશું અને કુકર ગરમ કરવા રાખી દઈએ। તો હવે એમાં આપણે 1 ચમચી ઘી એડ કરશું અને 1 મોટી ચમચી તેલ ઉમેરશું। હવે એમાં રાઈ જીરું એડ કરશું। રાઈને ચટકવા દઈએ। રાઈ ચટકી જાય પછી એમાં આપણે આ જે સૂકા મસાલા છે એ એડ કરશું। હવે એમાં ચપટી હિંગ ઉમેરશું। હવે પાણીનો વઘાર કરી લઈએ। તો મેં અહીંયા 2 ગ્લાસ પાણી એડ કર્યું છે। અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક। હવે આ બધા મસાલાને આપણે જેમાં એડ કર્યા છે એટલે હવે આપણે પાણીને ઉકળવા દઈશું। તો પાણી આપણું ઉકળવા માંડ્યું છે। તો પાણી ઉકળી ગયું છે। હવે આપણે એમાં જે દાળ આપણે વોશ કરી હતી એ એમાં એડ કરી દઈશું। જે આપણે છડી દાળ છે તે એમાં એડ કરી દઈશું। હવે આપણે એને મિક્સ કરી લઈએ ચમચાથી। તો હવે મિક્સ થઈ ગયું છે। હવે એને આપણે અધકચરી ચડવા દઈએ। તો 5 મિનિટ માટે આપણે એને ચડવા દીધી છે। આપણે એને બહુ નથી ચડવા દેવાની, 5 જ મિનિટ અધકચરી। તો તમે જોઈ શકો છો। હવે આપણે એમાં જે ચોખા છે એ એડ કરશું। તો ચોખા એડ થઈ ગયા છે। હવે આપણે એને મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી થવા દઈએ। તો 3 થી 4 સીટી પણ થઈ ગઈ છે। તો હવે આપણે જોઈ લઈએ કે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે કે નહીં। તો આપણી છડીદારની ખીચડી તૈયાર છે। તમે જોઈ શકો છો કે પાણી પણ બરાબર થયું છે
અને આપણી ખીચડી સરસ રીતના તૈયાર થઈ ગઈ છે। તો આ ખીચડીને તમે દહીં સાથે, અથાણા સાથે, પાપડ સાથે કે પછી કઢી સાથે સર્વ કરી શકો છો। અને આ ખીચડી એમને પણ સરસ લાગે છે, સ્વાદમાં એકદમ સરસ થાય છે। જો ફ્રેન્ડ્સ તમે આ ખીચડી એકવાર આ રીતે ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં કહેજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય.